ધાર્મિકતા એ મૃત્યુનો ભય નથી, પણ જીવનાનુભવ છે. ચિત્ત શૂન્ય, શાંત અને નિર્વિકાર થાય ત્યારે જ સાચા તત્વનું દર્શન થાય છે. દેહ ભલે અવિચારી હોય, પણ આત્મા વિચારશીલ છે. મનુષ્યને ભાસ થાય છે કે શક્તિ હાથમાં છે, પગમાં છે, આંખ કે કાનમાં છે, પણ તે સાચું નથી. આ બધું ક્યાં સુધી લાગે છે? આત્મશક્તિનું ભાન નથી થયું ત્યાં જ સુધી. આંખ કાન કાપીને જુદા પાડી દઈએ, પછી જુઓ તેમાં કઈ શક્તિ રહેલી છે. અરે, જેની સાથે તે વળગીને રહેલ છે ને, એની જ શક્તિથી તે શક્તિવાળા બને છે. એ શક્તિ દેહની નથી, પણ આત્માની છે. મહાવાક્ય મનુ ચિંતયેત તતો શાસન મુક્તિ. ઉપનિષદના 4 મહાવાક્યો છે. 1. પ્રજ્ઞાનમ બ્રહ્મ. 2. અહમ બ્રહ્માસ્મિ. 3. તત્ત્વમ અસી. અને 4. અયમાત્મ બ્રહ્મ. આ દેહમાં રહેલા ચૈતન્ય અને વિરાટ ચૈતન્યની વચ્ચે સંબંધ જોડવાનું કામ આ 4 મહાવાક્યોના ચિંતનથી થાય છે. એ ચિંતન કરવાથી જન્મ મરણનું ચક્ર ટળે છે. પણ આ જન્મ મરણનું ચક્ર છે શાથી? અવિદ્યાથી આત્માના સ્વરૂપનું અજ્ઞાન છે. અભિનિવેશ વડે હઠાગ્રહ છે. અસ્મિતાથી દેહભાવ અને મૃત્યુનો ભય છે. રાગથી આસક્તિ છે. દ્વેષથી વૈર છે, તથા વૈરથી જન્મ મરણનું આ ચક્ર ચાલ્યા જ કરે છે, ચાલ્યા જ કરે છે. મૃત્યુ પૂર્વેની છેલ્લી ઘડી સુધારવા પ્રભુ નામના જાપ કરવાનું વિધાન છે. કર્મનો નિયમ ભલે અટલ હોય, તેમાં પણ પરિવર્તન થવાનો અનુભવ નામ જપમાં થાય છે. કર્મનો નિયમ ન્યાયાધીશ છે, તો ધર્મનો નિયમ એ રાષ્ટ્રપતિ છે. ન્યાય ઉપરાંત દયા માટે રાષ્ટ્રપતિની જરૂર પડે છે. જરૂર જણાયને ત્યારે ફાંસીની સજા ઘટાડીને જન્મટીપની સજા રાષ્ટ્રપતિ કરી શકે છે. પરંતુ નામમાં તો એવી તો શક્તિ છે કે રજે રજના પાપ તે ધોઈ નાખે છે. નામ સ્મરણથી પાછલા કુકૃત્યો તદ્દન સાફ થાય છે, તથા એ જ માનવી સાવ નવો નક્કોર બની જાય છે, અને તેનો મૃત્યુ પછીનો ભાવિ જન્મ સુધરી જાય છે. નમો અરિહંતાણમ. 9કાર મહામંત્ર ગણવાથી મૃત્યુ પછી પણ થાય જીન ધર્મની પ્રાપ્તિ. 9કાર મહામંત્રની વિધિપૂર્વક અને અર્થ ભાવના સહિત આરાધના કરવાથી અંતરાય આદિ દુષ્ટ કર્મોનો ક્ષય થાય છે. ધર્મ મંગળ તથા દાન દયા આદિના પરિણામની વૃદ્ધિ થાય છે. વળી તેનાથી બુદ્ધિ નિર્મળ પણ થાય છે, અને જીવ સમાધિ મરણ અને બોધિ લાભનો અધિકારી થાય છે. જન્મની સાથે મરણ જોડાયેલું છે. 9કાર મહામંત્રની આરાધના મરણને સુધારે છે, તથા મરણ પછી નવા જન્મે પણ જીન ધર્મની પ્રાપ્તિ કરાવે છે. સદગતિ મેળવવા માટે મૃત્યુ અનિવાર્ય છે, અને તે સૌ વસ્તુનો એક દિવસ ગ્રાસ કરશે જ એ નિશ્ચિત પણ છે. નચિકેતા રૂપી મનુષ્ય
યમરૂપી મૃત્યુના મુખેથી જ પરલોકનું અસ્તિત્વ માનતા શીખ્યો છે. મૃત્યુનો અનુભવ કર્યા વિના યોગી, વિવેકી કે પ્રેમી બની શકાતું નથી. આ અપેક્ષાએ યોગી, વિવેકી અને પ્રેમી બનવાને માટે જીવનમાં એકવાર તો મૃત્યુનો અનુભવ કરવો જ પડે. આયુષ્યની અંતિમ ઘડીમાં લોકો કહેતા હોય છે કે તેમની આંખો ખુલ્લી હતી તો જીવ આંખોમાંથી બહાર નીકળ્યો, કે પછી મોઢું ખુલ્લું હતું તો મુખમાંથી જીવ બહાર નીકળ્યો છે. પરંતુ શાસ્ત્ર કહે છે કે જીવ ક્યાંથી નીકળે તો કઈ ગતિમાં પ્રાય જાય. 1. મૃત્યુ વેળા આત્મપ્રદેશો જો પગથી નીકળે ને તો જીવ નરકમાં જાય, પણ મરણની થોડી ઘડી પહેલાં પગ ઠંડા પડવા માંડે તો માનવું કે ત્યાંથી આત્મપ્રદેશો સંહરીને ઉપર તરફ આવવા નીકળી ગયા છે. પછી એ જીવ નરકમાં જતો નથી. મૃત્યુ વેળા આત્મપ્રદેશો જો સાથળથી નીકળે, એટલે કે ઉપરનું શરીર પણ ઠંડુ હોય અને પગ વગેરે પણ ખૂબ ઠંડા થઈ ગયા હોય, પણ હજુ શ્વાસ થોડો થોડો ચાલતો હોય, તો માની શકાય કે હવે આત્મપ્રદેશો સાથળથી નીકળશે, તો જીવ તિર્યંચ ગતિમાં પ્રાયઃ જાય. મૃત્યુ વેળા આત્મપ્રદેશો જો હૃદયથી નીકળે તો જીવ મનુષ્ય ગતિમાં જાય, જે વધુમાં વધુ 6 થી 7 વાર ઉપરા ઉપર જઈ શકે, નહીતર પછી બીજી 3 ગતિમાંથી 1 વાર નાનકડા આયુષ્ય માટે પણ એણે જવું જ પડે અને પછી ફરીથી એ મનુષ્ય ગતિમાં આવી શકે. મૃત્યુ વેળા આત્મપ્રદેશો જો મસ્તકથી નીકળે તો જીવ દેવગતિમાં જાય, અને જીવ મૃત્યુ વેળા જીવના આત્મપ્રદેશો જો સર્વાંગથી નીકળે, મૃત્યુ પહેલા આખું શરીર એક સરખું સમશીતોષ્ણ જ હોય, તો માનવું કે જીવ અહીંથી સીધો મોક્ષ ગતિમાં જ ગયો છે. ઈચ્છા પૂર્તિના અસામર્થ્યથી થતા મોહથી તથા મન, વચન, કાયાની ચેષ્ટાઓ વગેરેથી કર્મબંધ થાય છે, અને જન્મ મરણ આદિ અસંખ્ય દુઃખોની પરંપરા પછી સર્જાય છે. સુખ અને દુઃખની સ્મૃતિથી રાગદ્વેષ, રાગદ્વેષથી પ્રવૃત્તિ અને વૃત્તિથી જન્મ મરણ આદિના દુઃખો થાય છે. સ્મૃતિ સંસ્કારની જેમ કર્મ સંસ્કારથી જાતિ, આયુષ્ય અને ભોગરૂપ વિપાક પેદા થાય છે, એટલે જન્મ મરણરૂપ અસંખ્ય દુઃખો જીવને અનુભવવા પડે છે. કાળની કલ્પના માયામાં છે, બ્રહ્મ તો શુદ્ધ માયાતીત છે. પ્રત્યેક વસ્તુ ઉપર મૃત્યુની છાયા છે જ. કીર્તિ એકવાર નાશ પામશે, વિત્ત એકવાર જરૂર ખલાસ થશે, અને પ્રેમ એ પણ અશાશ્વત કહેવાય છે. માત્ર આત્માનું સૌંદર્ય જ શાશ્વત છે. તેથી વીર પુરુષો ફક્ત અને ફક્ત મૂળભૂત એવા ધ્રુવ તત્વને જ જુએ છે. જ્યાં પોતે છે ત્યાં જ જો સર્વ છે, તો પછી જ્યાં મૃત્યુ હોય ત્યાં અમૃત પ્રગટે જ છે. શરીરમાં રહેલ મર્ત્યને ભૂલી અમૃતને પીછાનો, એ પીછાન સમાન મૂલ્યવાન બીજું કોઈ નથી. એ પીછાન જ પોતાની અંદર રહેલ પશુત્વનું મૃત્યુ કરીને અંદર રહેલા પરમાત્માને જન્મ આપે છે, એનો પરિચય પામે છે.
જીવન તે છે જે જાગીને જુએ છે કે પોતે તો અરે જ્યોતિનું સ્વરૂપ છે અને તેથી અજર અમર છે. મુક્તિનું તાત્પર્ય છે પોતાપણું મટી જવું. મુક્તિ એટલે અહંકાર શૂન્ય થઈ પોતાને ભૂલી જવું. ત્રિકર્મ કૃત તરતી જન્મ મૃત્યુ. દમ દાન દયાત્મક ત્રિવિધ કર્મ કરનારો જન્મ અને મૃત્યુ બંનેને તરી જાય છે. મુક્તિના બે પ્રકાર છે, અંતિમ મુક્તિ અને કર્મથી મુક્તિ. મુક્તિ એટલે મૃત્યુનું મૃત્યુ, પણ જીવનનું મરણ નહીં. હા, કોઈ પણ જીવે પહેલી મુક્તિ નિગોદમાંથી મેળવવાની હોય છે, બીજી એકેન્દ્રિયમાંથી, વિકલેન્દ્રિયમાંથી અને તિર્યંચ પંચેન્દ્રિયમાંથી. ત્રીજી મુક્તિ કોઈ પણ જીવે અભિમાનમાંથી મેળવવાની હોય છે. આપણે હજી ત્રીજી મુક્તિમાં આવ્યા છીએ, પણ એ પૂરી થઈ નથી. અભિમાન હજુ એમનું એમ જ છે. એ પછી ચોથી મુક્તિ અજ્ઞાનમાંથી મેળવવાની છે, તથા છેલ્લી જન્મ મરણના કારણભૂત કર્મથી મેળવવાની હોય છે. દરેક ઇન્દ્રિય ઉપર બ્રહ્મને જુઓ, તો પછી ઘડપણ અને મરણ પ્રવેશી શકશે જ નહીં. યુવાનીમાં ઈશ્વર સ્મરણથી આ જન્મ તથા વૃદ્ધાવસ્થામાં ઈશ્વર સ્મરણ કરનારનો હવે પછીનો જન્મ સુધરે છે. એવી ભાવના સાક્ષાત મુક્તિપ્રદ બને છે કે મૃત્યુ એ પરમ તપ છે, મૃત્યુ એ પરમ ત્યાગ છે. આ ભાવના ભાવનારને મૃત્યુનો ભય કે શોક પછી રહેતો નથી. વન મોમેન્ટ ઓફ લાઈફ ઇઝ વર્થ ઇન્ફિનેટલી મોર ધેન ઓલ ધ નોન લાઈફ ઇન ધ વર્લ્ડ. મૃત્યુનો ભય જવો એ જ મૃત્યુંજયતા છે. સત્કર્મથી મૃત્યુનો ભય જીતાઈ જાય છે અને દુર્ગતિનો ભય પછી રહેતો નથી અને સદગતિની ખાતરી થઈ જાય છે. તેથી જ પવિત્ર પદોવાળા મંત્રને મૃત્યુંજય મંત્ર કહેલો છે. અવિદ્યા વડે મૃત્યુને તરીને વિદ્યા વડે, તથા વિનાશ વડે મૃત્યુને તરીને સંભૂતિ વડે અમૃતને પમાય છે. મૃત્યુનો ભય એ એક રીતે તો જિંદગીની મોટામાં મોટી કદર છે. 199 ચિંતાઓ જીવની ઊભી કરેલી કાલ્પનિક જ હોય છે. વિપત્તિ કરતાં તેની ચિંતા વધુ કષ્ટદાયી હોય છે. દરેક કાર્યની સૂક્ષ્મ સંસ્કાર રૂપે ફોટો કે ફિલ્મ પડી જાય છે, તે મૃત્યુ પછી પણ માનવીની સાથે આવે છે અને વિપાક કાળે તેના ફળ આપે છે. દેહભાવ અને મૃત્યુનો ભય આવે છે અસ્મિતાથી, રાગથી, દ્વેષથી, અભિનિવેશથી. એ સૌના મૂળમાં અવિદ્યા છે. એનાથી જન્મ મરણનું ચક્ર ચાલ્યા જ કરે છે. જ્ઞાનથી આત્મતત્વમાં સ્થિર થવાય છે. મુક્તિ માટે નમામી અને ખમામી એ બંનેની એક સરખી જ જરૂર છે. બે વાત ક્યારેય પણ ભૂલવી ન જોઈએ. શરીરની અનિત્યતા એટલે મૃત્યુ અને આત્માની નિત્યતા એટલે મોક્ષ. ભસ્માંતમ શરીરમ, શરીર તો રાખ થનારું જ છે. મૃત્યુ અને મોક્ષનું સ્મરણ તથા બીજાના અપકાર અને પોતાના ઉપકારનું વિસ્મરણ, આ 4 ચીજ પ્રશસ્ત ભાવનું કારણ છે. તેથી મૃત્યુ અને મોક્ષનું સ્મરણ કરવું અને
બીજાએ કરેલા અપકારનું અને પોતે કરેલા ઉપકારનું વિસ્મરણ કરવું. સર્વ જીવોમાં પોતાના અને પોતાનામાં સૌ જીવોને જ્યારે અભેદ વડે જોઈ શકીએ છીએ ને, ત્યારે જ જીવ મુક્ત થઈ શકે છે. મરણ સુધરે ભગવાન નામથી અને મરણ બગડે વાસનાઓથી. એટલે જ ભગવાન થઈએ ને એના કરતાં ભગવાન ના થવું વધુ સારું છે. જન્મ એ ગુન્હો છે તો મૃત્યુ એની સજા છે. અસંયમ એ મરણ છે તો સંયમ એ અમરણનો ઉપાય છે. મૃત્યુ પછી તમારું શું થશે તેની ચિંતા કદાપી કરશો નહીં, કેમ કે શાસ્ત્રોમાં કહ્યું છે કે સારા કાર્ય કરનારની કદી પણ ખરાબ ગતિ થતી નથી. એમ કહેવાય છે કે મોહ અને પ્રમાદ એ જ મૃત્યુ છે. એકવાર મોહ અને પ્રમાદ છોડ્યા અને સારા કાર્યો કર્યા કે બસ પછી સદગતિ આવ્યા વગર રહેતી નથી. અંતિમ આરાધનામાં 10 ઉપાય કહેલા છે. સૌથી પ્રથમ તો 4 આહારનો ત્યાગ કરી લેવો, અથવા જેની અંતિમ ઘડીઓ ગણાતી હોય તેને 4 આહારનો ત્યાગ કરાવી દેવો. પછી પંચ પરમેષ્ઠીનું સ્મરણ કરવું, કરાવવું. ત્રીજો ઉપાય છે આખાએ જીવનમાં કરેલા પ્રત્યેક દુષ્કૃતોને યાદ કરીને તેની ગરહા કરવી. અને ચોથો ઉપાય છે જીવનભર પ્રભુની દેશના પામીને ગુરુની નિશ્રામાં અને માતા પિતાએ આપેલા સંસ્કારો થકી કરેલા સુકૃતોની અનુમોદના કરવી. પાંચમો ઉપાય છે મૈત્રી, પ્રમોદ, કરુણા અને માધ્યસ્થ્ય ભાવના ભાવવી. છઠ્ઠો ઉપાય છે અતિચારની આલોચના કરવી. સાતમો ઉપાય છે અરિહંત, સિદ્ધ, સાધુ અને અરિહંતે પ્રરૂપેલા ધર્મનું શરણ ગ્રહવું. આઠમો ઉપાય છે વ્રતોનું ઉચ્ચારણ કરવું. નવમો ઉપાય રૂપે છે 18 પાપસ્થાનકોનું વિસર્જન કરવું. અને 10મો અને અંતિમ આરાધનાનો અંતિમ ઉપાય છે 84 લાખ જીવાયોની સાથે ક્ષમાપના આદરવી. હજારોને મરવા દેખતા છતાં પણ પોતે પણ મરવાનું છે એ માનવું ઘણું જ કઠિન છે. દરરોજ સેંકડો જીવો યમરાજને ઘરે જઈ રહ્યા છે. એ જોવા છતાં આપણા જેવા બીજા બાકી રહેલા લોકો એમ માને છે કે આપણે તો મરવાના જ નથી, અને એમ માનીને આ દુનિયામાં મનસ્વી રીતે રહે છે, મનસ્વી રીતે વર્તે છે તથા અહીંયા જ કાયમને માટે સ્થિર રહેવા પણ ઈચ્છે છે. જાણે કે બધા ભલે મરે છે, પોતે તો મરવાના જ નથી. આથી મોટું આશ્ચર્ય, આથી વધીને બીજું આશ્ચર્ય હોય પણ શું શકે? દેહધારીને વિટંબના એ તો એક સહજ ધર્મ છે. ત્યાં ખેદ ધારણ કરીને આત્માનું વિસ્મરણ શા માટે કરવું? અને એકવાર આત્મવિસ્મરણ થાય અને જો ત્યારે જ અંતિમ ઘડી આવી પહોંચી તો સદગતિ મળશે કે કેમ એ પ્રશ્ન રહે છે. મરણના અંત લગી પડાય એ જ ધર્મ છે. બાકી તો બીજી બધી સગવડ કે વિનોદ જાણવો. મરવું એટલે ગુજરવું, ગુજરવું એટલે માત્ર પસાર થવું.
એક જન્મ છોડી અન્ય જન્મમાં જવું અથવા તો એક શરીર છોડી બીજું શરીર લેવું એટલે મરવું. મરવું એટલે માત્ર અહીંથી પસાર થવું. આ પસાર થવા વખતે કેટલી વિટંબણા આપણે એમાં જોડાઈ જઈએ છીએ. અગ્નિ લાકડામાં વ્યાપક હોય તો પણ લાકડાથી તો જુદો જ છે. એવી જ રીતે દેહમાં વ્યાપીને રહેલો જીવ પણ દેહથી જુદો જ છે. આત્મા જન્મ મરણનો માત્ર દ્રષ્ટા યા સાક્ષી જ છે. ભવ નિર્વેદનું લક્ષણ છે જીવનની ક્ષણભંગુરતાનો વિચાર, અને મોક્ષાભિલાષનું લક્ષણ છે આત્માની અમરતાનો વિચાર. જીતની માયા શરીર પે ઇતની આત્મ પર હોય, ચલા જાય વો મોક્ષ में પલ્લા ન પકડે કોઈ. મરણ પડી યાર ભૂયા એસા એવમ ચ ણ મરણ નિમિત્તા જહ ગંડચ્છો અકિરિયા હણો આય વિરાહણા રૂપા. અર્થાત સમાધિ મરણની ક્રિયા મરણ માટે નથી, પરંતુ મરણના શાશ્વત કાળ માટે પ્રતિકાર અર્થે છે.